ડૉક્ટર, મેં એવું સાંભળ્યું છે કે કિડનીની સારી હેલ્થ માટે વોકિંગ ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ. એબ્સોલ્યુટલી એગ્રી. એક્સરસાઇઝ કોઈ પણ પ્રકારની હોય એ સારી છે, અને વોકિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ. નો ઇન્જરીઝ અને હંમેશા ગેરંટી ઓફ ગુડ હેલ્ધી લાઈફ. કિડનીઝનો આપણા શરીરમાં મુખ્ય રોલ શું છે? પણ કિડની ખાલી કચરો બહાર ફેંકવાનું કામ નથી કરતી. એ સુપર કોમ્પ્યુટર છે આપણા બોડીના. સો ડૉક્ટર, હવે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે કિડની ફેલિયર શું છે? શરીરમાંથી કચરો, ક્ષાર, પાણી આ બહાર કાઢવું, યસ. શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ મેન્ટેન કરવું, હાડકાની જાળવણી કરવી અથવા તો વિટામિન ડી અને કેલ્શિયમનું લેવલ મેન્ટેન કરવું, બ્લડ પ્રેશરને મેન્ટેન કરવું, અને શરીરમાં પાણીનું પ્રમાણ મેન્ટેન કરવું. આ બધું જ કામ કિડની કરે, અને આ બધી જ વસ્તુઓ બંધ થાય એને કિડની ફેલિયર કહેવાય. વર્લ્ડ કિડની ડેના દિવસે આપ અમારા દર્શકોને અને કિડનીના દર્દીઓને શું સંદેશો આપવા માગશો? એ અવેરનેસ ક્રિએટ કરવા માટે જ છે. હું આ વર્લ્ડ કિડની ડે નિમિત્તે દરેક નાગરિકને, ખાલી કિડનીના દર્દીને નહીં પણ દરેક વ્યક્તિને એવું કહીશ કે તમારી કિડનીનું ધ્યાન રાખો. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર.